આજે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક. તો ચાલો આપણે શરૂ કરીશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલા આદુના ટુકડા લીધેલા છે. અહીંયા લીલું લસણ લીધેલું છે મેં 1 વાટકી. લીલા ધાણા લઈશું હવે 1 વાટકી. 2 થી 3 મેં લીલા મરચાં લીધેલા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. આપણે બધું જ મિક્સર જારમાં લઈ લીધું છે. હવે આપણે પીસી લઈશું. આપણે બધું પીસી લીધું છે તો તમે જોઈ શકો છો. આપણી ગ્રીન પેસ્ટ બનીને તૈયાર છે. અહીંયા મેં 250 ગ્રામ જેટલા તુવેરના દાણા લીધા છે. તો આપણે દાણાને બાફવા મૂકી દઈશું પહેલાં. તો મેં અહીંયા એક પેન મૂક્યું છે. એની અંદર આપણે 1 મોટી ચમચી તેલ નાખીશું. હળદર નાખીશું. બે થી 3 મિનિટ આપણે એને મિક્સ કરી લઈશું. અડધી ચમચી આપણે મીઠું નાખીશું. જેટલા આપણે દાણા લીધા છે એનાથી 2 ગણું પાણી લઈશું. હવે આપણે મુઠિયા બનાવી લઈશું. તો 1 વાટકી મેં અહીંયા મેથી લીધેલી છે. 1 વાટકી અહીંયા ચણાનો લોટ લીધેલો છે. 1 ચમચી આપણે ગ્રીન પેસ્ટ બનાવી છે એ લઈશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે લઈશું તીખું લાલ મરચું, 1 ચમચી ખાંડ, 1 ચપટી ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી તેલ. હવે આપણે મુઠિયાનો લોટ બાંધી લઈશું. આપણો મુઠિયાનો લોટ બંધાઈને તૈયાર છે. હવે આપણે એના મુઠિયા વાળી લઈશું.